રોમાજી, એ રોમાજી, રોમાજી આવો, બહાર આવો. રોમાજી જલ્દી બહાર આવો. ચાલો આવ્યો. આ મનુભાઈ છે? રોમાજી, અરે મનુભાઈ, હા આયા. ગજબ થઈ ગયો, ગજબ જબરદસ્ત ઉપાધિ આવી છે મારો તો માથા. શેની? યાર મારો છોકરો સાયકલ લઈને હેઠો પડ્યો ને જબરદસ્ત વાગ્યું, પગે વાગ્યું, હાથે વાગ્યું અને દવાખાનામાં દાખલ કર્યો હો. તો પણ દવાખાને જાગે તો વાય ઓછો માયો. દવાખાને જવું તું પણ કીધા પૈસા નહીં. મેં તમને ખબર આઠે ઉપર પૈસા આલ્યા તા યાદ આવ્યું? મારા પાસે તો કશું નહીં ભાઈ પૈસા. મને પૈસા આલો ને મારે દવાખાના પૈસા ભરવાના હા. કોઈ જાતો હોય ના ભાઈ, પેલા દવા કરાય છોકરાની, જે થાય બિલ પછી અડધી ભરજી હોય. મારા પાસે નહીં હાલ. પૈસા નહીં મારતો હાલ તમે મને આલો. મેં તમને નતા આલ્યા આઠે ઉપર. આલા તો એ તો વપરાઈ ગયા. હા પૂછાય નહીં? ના હા તમે તો ઘર કાઢે યાર. મને શી ખબર કે આવું કરશો તમે? હાલ તો કશું વપરાય જ નહીં કશું. એટલે પૈસા મારો છોકરો પેલા દવાખાના હોય સિરિયસ છે ને પૈસાની જરૂર તાત્કાલિક ડોક્ટરે પૈસા મંગાયા હે. ડિપોઝિટ ભરો પછી કે ટ્રીટમેન્ટ ચાલુ કરશે છોકરાની. મગા વાત હાજી મનુભાઈ, પણ હાલ યાર મારા પાસે પૈસા થયા નહીં. ઉપાધિ કરી લ્યો. હવે તો ઘર કાઢ્યો. હા કે મારે તો પૈસા નહીં. એક વાર મારા છોકરાને દવાખાને દાખલ કર્યો. હવે તો કે હું પૈસા લેવા જઈએ તો અહીં ટ્રીટમેન્ટ ભરેલું ફી ભરેની ટ્રીટમેન્ટ ચાલુ થાય. ઘણા તો કરી આલો. તારા આગળ ખાસું ખોટું બોલું હું? પૂજાય નહીં થાય એવા. હા હું ના નહીં રહ્યા. 5000 તો હાલો. 5000 તો ત્યાં હાલ્યા હતા, પણ બધા વપરાઈ ગયા. હવે ફેરથી ભેગા કરું તો હાલું, પણ આવક થવી જોઈએ કે નહીં? હા ઉપાધિ કરી. હવે ગામમાં કોઈક બીજા દોર ગોતવા જવું પડશે. બીજા દોર જવા દે. આ તો ટાટા પોઈન્ટ નહીં નાખ્યો. ના રે સારું તો હોય એમ તો. મનુભાઈ આલા પૈસા ના ગાવાનું હોય. એટલે ભાઈ જરૂર પડે એટલે તમે મારે તો લેવા આવ્યો. તમે મારે જરૂર પડે એટલે હું તમારે તો લેવા આવ્યો. હારા કોમમાં પૈસા આલ્યા હતા, કોઈ ખોરાક કોમમાં આલ્યા હતા હે? હા પણ અત્યારે મારો છોકરો સિરિયસ થઈ ગયો, દવાખાનામાં દાખલ પડ્યો હો હાલ બાપરો. એટલે પૈસાની જરૂર પડી એટલે હું તમારે તો લેવા આવ્યો. મારા હાલેલા લેવા આવ્યો તો તમે મને ના પાડો. મારે વાપરી ગઈ છે પાછા લાવો કે તો વસ્તુ હોય તો આપણે વસ્તુ વેચી મારીને તને પાછા હાલો. કલાક 2 કલાકમાં સેટ થાય તો કરજો. હું ફોન કરું તમને. હો હા જા. નાખી દીધો હે. હવે હાથ પગ બગ ધોઈ નાખું રા. અલ્યા હા હે ચમ રોવો છો? ચમ રોવાનું ચાલુ કર્યું? કઈ કાળુજી. હા એક મોટી આશા લઈને તમારી જોડે હું આવ્યો. એની વળી શું આશા છે તમારે વળી? મારે થોડી પૈસાની ભાઈ જરૂર પડી. 10,000 રૂપિયા આલો કી. શું મશ્કરી કરવા નીકળ્યા છો મનુજી? હવે અમારા ગરીબ માણસની મશ્કરી કરો તમે? લે ભાઈ મસ્કરી નહીં કરતો. મારો છોકરો છે ને એ હાઈવે ઉપર સાયકલ લઈને જતો હતો ને એને ટરબા વાળી ઠાઠું માર્યું અને ચોકડીમાં નાહી દીધો. એમાં હાથ પગ ભાજી જાય, સિરિયસ થઈ ગયો. દવાખાનામાં દાખલ કર્યો અને ડોક્ટરે કીધું કે 5000 રૂપિયા ડિપોઝિટ મેલો પછી આગળ ટ્રીટમેન્ટ ચાલુ થશે. તમે તો રૂપિયા લોકોને આલો છો, તમારે રૂપિયાની જરૂર પડી. એટલે ભાઈ મેં લોકોને રૂપિયા આલ્યા પણ લોકો કોઈ મારા કોમમાં ના આવ્યા. મારા રૂપિયા લઈને બેસી ગયા. હવે હું મારા રૂપિયાની જરૂર પડી. હું એમની જોડે ગયો એટલે મારા બેટા હાથ હદ્ધા કરી નાખે કે હાલ નહીં પછી કે આવશે એટલે હાલ જીવ. હાલ તો કે કશું નહીં કે ખીજામાં એવું કે. હવે મોટી આશા લઈને હું તમારી જોડે આવ્યો હું. મારું આટલું કામ કરો. બે હાથ જોડું તમારી જોડે. હું તમારે 15 દાડા ચીર હે ને તમારા આલેલા પૈસા દૂધે ધોઈને તમારે પાછા આલી દઈએ ભાઈ. તમારે હા ને વ્યાજ જોતું હોય તો વ્યાજ ઉધે આલી દઈએ. તમે કહેવો એ પ્રમાણે ટકાવાળી. તમે તો હવે બંગલા જેવું છે તમારે, જમીનો ને બંગલા છે ને તમે આવા પૈસા માટે માગવા નીકળ્યા. શરમ આપી જોઈએ, શરમ થોડી કોમ. મશ્કરીઓ અમારે ગરીબ જેવી મશ્કરીઓ ના કરો. અમે આ શેર લઈને શેર ખાતા હોય, તમે મશ્કરીઓ કરો ને એ બધી દેખાઈ આવે. એટલે ભાઈ મસ્કરી નહીં કરતા. તમને મારી હારે દવાખાનામાં લઈ દઉં કહેતા હતો. હેરે પૈસા લઈ લો ગીધામાં અને લે હાડો મારા હંગાત દવાખાને પૈસી. હું ખોટું બોલતો હોય છે. મારો છોકરો દવાખાનામાં પડ્યો તો ખોટું નહીં બોલતો હોય. ડોક્ટર તો ખોટા નહીં બોલતા હોય કે મેં વસ્તીને ઘણાના પૈસા આલ્યા ગામમાં, પણ ગામવાળા કોઈ મારા ગામમાં નહીં આવતા. પણ એના ઘેર જવું પડે કે તમે જેને આલ્યા હોય એને ઘેર જવું પડે. ચમ ના આલે? જઈને આવ્યો ભાઈ. રોમાજીને મેં આલ્યા હતા. રોમાજી જોડે જઈને આવ્યો. રોમાજી સુખી સર ઘસીને મને ના પાડતી હતી કે હાલ મારી જોડે કે નહીં મનુજી કશું કે. તો મારી કને કોઈ નહીં. આ જો આ સિઝન કોઈ આ ફેરો નાસીને આવ્યો અને એક શેડવા જ આવું છે એટલે હું કીધું બપોર પછી શેડી આવું. પણ આ કેવું હોય ખબર હોય? સિઝન હાલે, સિઝન પાકે તાર પૈસા હાલે. ટ્રેક્ટર ન કેવું હોય
5,000 તો કરી આલો, 5,000 વેચવા. અત્યારે 500 રૂપિયા નહીં, આ ડીઝલ નાખવા માટે પૈસા નહીં બોલો ટ્રેક્ટરમાં. અરે રે 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 તો પછી મોટી આશા તમારા જોડે હું આવ્યો તો કીધું ભાઈ કાળુજી જોડે જઈશ, મારી આશા પૂરી થા. પણ આ એ પોણી બેહી પણ ગયા. દવાખાનાનું હતું તો હું આલ્યા વગર હું ના, પણ મારે હાલ 1 રૂપિયો નહીં હું હાલ જો કોકના હારા કન માગજો. હવે મારા છોકરાનું શું થાય તો હતી બાપો દવાખાના રીબા થશે. હવે કોક બીજા જોડે હવે જવા દે. આ 2 જગ્યાએ તો ના પડજે, હવે 3જી જગ્યાએ તો કોશિશ કરવા દે. મનુજી જોડે પૈસા માંગીએ તો ખરા ટાઈમે પૈસા ના આલ્યા બોલો. કે મેં કીધું મનુજી પૈસા આલ્યો, મારે પૈસાની જરૂર છે જોઈ. ફર્સ્ટ ના પાડી ઉભા રહ્યા. એટલે રોમાજીને આલ્યા, પેલા ભગાભાઈ મજૂરને આલ્યા, પણ મને ના આલ્યા. મારા ઓછા. વાહ મનુજી વાહ, ખરા તમે ત્યાં ગયા. પાકો ભાઈબંધ હતો, હું તમારો લંગોચો ભાઈબંધ હતો. પણ ખરા સાહેબ આ ભાઈબંધને તો ટેકો કરો ભાઈ મારા. હું કહું પણ અમે એટલું કરો છો વાંધો નહીં, પણ તમારા દાના આવશે. ખરા ટાઈમે તમે તાર અમારા જોડે પૈસા માગવા છો, અમે ફર્સ્ટ ના પાડી ઉભા રહીશું. હવે અમારે તો હજુ 1 વીઘો આમથીનું 5 વીઘા છે, તો હજી વીઘા વેચી મારીએ. સોદો થઈ ગયો છે કમ્પ્લીટ જમીનનો. બસ ખાલી એમાં બોનું આપ્યું ને એ પૈસા લીધા નહીં. આ કાગળના દસ્તાવેજ બચાવે હવે લઈને આપવાના છે ભાઈ. એક બાજુ પૈસા ને એક બાજુ દસ્તાવેજ. પછી રૂપિયા વાળા લીલા લેર પછી જો લો ગામમાં તો પછી તો ગોઠવું જ નહીં કોઈને. પછી તો જાહે મનુજી આવશે ઓટા લાલ ભાઈ લાવજો પોત. પછી 1 રૂપિયો નહીં મને ઓ તમને ખબર પડે ના ઓય. માણસ આવી ગયું શું? ખોટી જગ્યાએ આવી ગયા તમે. મહિનો નહીં થી ભાઈ. હા એક મોટી આશા લઈને ભાઈ ભગા તારી જોડે હું આવ્યો હું. તું કોમ કરે આખા ગામમાં, તો મને એવું લાગ્યું કે આખા ગામમાં કોમ કરશે મારું તો ભાઈ ભગવો જ કરશે, બીજું કોઈ કોમ નહીં કરે મારું. હા. ફરી કટીની પથારી ફરી ગઈ, પણ તોય મારું કોમ સક્સેસ થયું નહીં. હવે મોટી આશા લઈને તારી જોડે હું આવ્યો હું, પણ મારી આશા પર તું પોણી ના ફેરવી દેતો હો. ના ના, જે આશા હશે પૂરી કરી આવીશું એમાં. બોલો. જીવ આવ્યો, હવે જીવ આવ્યો. બોલો. 2 જગ્યાએ તો મોટો નેહાકો પડે, 2 જગ્યાએ તો, પણ હવે મારા જીવ આવ્યો. મારું કોમ કરશે ને તો આરે જ કોમ કરશે. 10,000 મેરો આરે પડશે. આ મારો છોકરો ઊભો થાહે ને તો આના પૈસે ને દવાખાનામાં ઊભો થાહે. બોલો, હું આશા લઈને આયા. ભાઈ ભગા હા વધારે નહીં જોતા, હા. ખાલી 10,000 રૂપિયા તું મને ટેકો કર. તારે જે વેજ લેવું હોય ને એ હું તને વેજી આલી દઉં અને 15 પાછા આલી દીયો. પૈસા જોવે એમ? પૈસા ભાઈ જો હવે એક બહુ મોટી ઉપાધિ, દુઃખનો ડુંગર મારી પર તૂટી પડ્યો. દુઃખનો ડુંગર. જો મનોજી, ગમે તે વાત કરો પણ પૈસાની વાત ના કરતા. જેમ કે હાલ હું આજે નેક્સ્ટ 20-30 રૂપિયાની ખીચડી લઈને ખાઉં છું. કો મારે કન પૈસા જોયું હોય તાર શેઠ જોડેથી થોડો ઉપાય કરી મને હાલ. હું બહુ જબરજસ્ત દુઃખનો ડુંગર તૂટી પડ્યો મારી ઉપર. શું થયું છે ખબર છે? મારા પેલો છોકરો નહીં, હોય મેં એને ના પાડી હતી તો એની માએ સાયકલ લઈ આલી. હા. અને સાયકલ લઈને હાઈવે ઉપર જતો હતો ને, ઓય. તે ટર્બાન ઠાઠું અડ્યું તે જતો રહ્યો સોકડીઓમાં અને હાથ પગ ભાજી જાય. તે દવાખાનામાં દાખલ કરી. બહુ સિરિયસ છે ભાઈ. પૈસા હોત તો હું 10-20 હજાર આવત, પણ મારે કમ સી નહીં હપું છે. 10,000 રૂપિયા ખાઈ તું મને ટેકો કર. પણ નહીં જાય તને પાછળ તારું વેચે તને પાછું હાલ દઈશ ભાઈ. તાર શેઠ જોડે લેતો આવી ગયું. પણ 1000 રૂપિયા નહીં ચોય 10,000 લાવું. હા. પેલા કે તમારી બધી પરેશાની હું દૂર કરી નાખી ને હવે મારો છે તો આ પણ બેસી ગયો. પૈસાની વાત ના કરતા, બીજી કોઈ વાત હોય તો કહો તમે તાર. બીજું હું જે કામ હોય પૂરું કરી આલું. બીજું તો તારી જોડે કોઈ કામ નહીં. પૈસા લેવા જ ભાઈ હું તારી જોડે આવ્યો તો. હા લો તાર, મારા કમ પૈસા તો નહીં. શેઠ જોડે ઉપર લઈ આવતી. ના પણ હજી તો વારે હમણાં કીધું ચાલ થોડું અઠવાડિયું થયું, પૈસા વપરાઈ ગયા મારા અટાણામાં. પછી મહિને લેવાનો ને પગાર તો. ફરી ફરી ટોટીની પથારી ફેરી હતી પણ મને કોઈ પૈસા આવતું નહીં. આખા ગામને હું આવતો હતો હોમ અહીં કોઈ 500 માગે તો એને હું 1000 આલી દેતો હતો. અને ઓને આ ઓની મજૂરી 500 રૂપિયા થતી તો મેં 1000 રૂપિયા પેલી કલર કરવાની ઇંગલોના મેં આલ્યા હતા. તો મને અરે મારો બેટો એના શેઠિયા જોડેથી પૈસા નહીં લઈ હાલતો. એ નોકરી ગયો હતી તબેલામાં. અરે રે હવે મારે શું જવું, શું કરું, કોઈ ખુદ પડતું નહીં. શું થશે મારા છોકરાનું? હવે ચોક ઉસીના પાછીના કરવા દે, ગામમાં કોકની જો તપાસ કરવા દે, કોઈ ભલો માણસ મને ભેગો થઈ જાય, કોમ થઈ જાય. જવા દે.
આ દુનિયા છે ને આ દુનિયા દગાબાજી એક નંબરની દગાબાજી છે. દુનિયા દગાબાજી નહીં, પણ આ દુનિયામાં રહેવા વાળા માણસો દગાબાજી હે લ્યા. કેવા માણસોને મેં તકલીફ પડી ને એટલે મેં પૈસા હું જોયું જ નહીં. પૈસા પોણીની માફક વાપર્યા. એટલે જેને 500 જોતા હતા એને મેં 1000 આલ્યા, જેને 1000 જોતા હતા ને એને 2-2 આલ્યા, 50 જોતા હતા લાખ આલ્યા. પણ મારા બેટા જબરા નેહર્યા જબરા, એક નંબરના ખોટા નેહર્યા ખોટા. આ જાણે હું મુસીબતમાં છું. આજે હું મારો છોકરો હાવ સિરિયસ દવાખાના પડ્યો. મારા જાણે પૈસાની જરૂર પડી, બધે પૈસા 10,000 રૂપિયા આલો. રોમાજી 10,000 રૂપિયા લો. એટલે પેલા રોમાજીએ લીધેલા પૈસા મને ના આલ્યા પાછા. પેલા ભાઈ કાળજી જો રહી ગયો. મારા બેટાને ટ્રેક્ટર છે જમીન જાયગરી વાળો પૈસે ઘેર બેઠી હાથ તો પૈસે દોવા દે. કાળુજી મારા છોકરાને દવાખાને દાખલ કર્યો, મને 5,000 રૂપિયા વેચવાલો. રૂપિયો ના આલ્યો, રૂપિયો હપુચો ને મને તગડી મેલ્યો. પેલો ભાઈ ભગો અલ્યા એને કલર કોમ કરવા મારા તો આવ્યો તો 500 ની જરૂર હતી, રૂપિયા 1500 કાઢી ના લીધા ખીજામાં. મુએ વળી હરક પદુડો અને આજ મારે રૂપિયા 10,000 ની જરૂર પડી. મને 2,000 રૂપિયા ના આલ્યા. કોઈના કોઠામાં દયા નહીં કોઈને કોઠામાં. એ ભગવાન અરે રે હે રોમ શું કરું હું કોમ? સીતારામ રાધેના શ્યોમ હું કરું હું કોમ? તો હવે મારા છોકરાના દવાખાનામાં 10,000 મેર પડો અને હાજો થાય. એ ભગવાન હવે તું ચોક હોય તો કોક કરામત કર. અને મારા છોકરાને બચાય હવે બધું તારા ભરો હોય. હા ભગવાન હવે તું જે કરી એ ખરું. બાકી તો હવે તો હું તો ફરીને તાચ્યો પણ ચોથી મારા પૈસાનો મેળ નહીં પડ્યો. હવે મારા છોકરાનું શું થાય ભગવાન? અરે રે રોમ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.